મારા પતિના મૃત્યુ પછી મારું જીવન અંધકારમાં ખોવાઈ ગયું હતું. ધીમે ધીમે જીવવા માટે દીકરીના ભવિષ્યનો વિચાર કરીને મેં એક સરકારી પુસ્તકાલયમાં નોકરી કરવાનું શરૂ કર્યું. કામમાં દિવસો પસાર થતા હતા, પણ મન એકદમ ખાલી હતું. પણ એક દિવસ અચાનક મારી ટેબલ પર કોઈકે મોગરાના ફૂલનો સુંદર ગજરો મૂકેલો હતો. કોણે મૂક્યો હશે તે મને સમજાયું નહીં. બીજા દિવસે ફરી પાછું આવું થયું. પછી દરરોજ આવું થવા લાગ્યું. એ ગજરાની સુગંધે મારા ઘાયલ મનમાં ધીમે ધીમે નવા રંગો ભરવાનું શરૂ કર્યું. એ મારી ઓફિસનો જ કોઈ યુવાન હતો. એક દિવસે મારા ઘરે આવ્યો. એ દિવસે હું એકલી જ હતી. દરવાજો ખુલ્લો હતો અને પછી નમસ્કાર મિત્રો, મારું નામ અંજલિ છે અને મારી ઉંમર 28 વર્ષની છે. મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. મારા પતિનું નામ અજય હતું. મારું MA પૂરું થયું હતું. મારા પતિ એક IT કંપનીમાં નોકરી કરતા હતા અને મને ખૂબ જ પ્રેમ કરતા હતા. રાજકુમારીની જેમ મને સાચવતા હતા. મારા પતિના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા, એટલે ઘરમાં ફક્ત અમે બંને જ હતા. મિત્રો, લગ્નના 2 વર્ષ પછી મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો, જેનું નામ પીહુ છે. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એકવાર મારા પતિ ઓફિસના કામે બહાર ગયા હતા, ત્યારે તેમની ગાડીનો ભયાનક અકસ્માત થયો અને આમાં તેમનું મોત થઈ ગયું. આ સમાચાર સાંભળતા જ મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. 2-3 મહિના પછી હું મારી દીકરી સાથે ફ્લેટમાં રહેવા લાગી અને દીકરીના સહારે દુઃખમાંથી બહાર આવવા લાગી. પણ હવે બચાવેલા પૈસા ખૂટી રહ્યા હતા. દીકરીનું ભવિષ્ય અને ભણતર, આ બધો વિચારીને મેં નોકરી ગોતવાનું શરૂ કર્યું. હું ગ્રેજ્યુએટ હતી, એટલે મને એક મોટી સરકારી લાઇબ્રેરીમાં નોકરી મળી ગઈ. હવે દીકરીને પાલનઘરમાં મૂકીને હું રોજ કામ પર જતી હતી. ઓફિસમાં કેટલાય યુવાનો છોકરા હતા. એક દિવસ જ્યારે હું સવારના 10 વાગ્યે લાઇબ્રેરી પહોંચી, ત્યારે મારી ટેબલ પર મેં મોગરાના ફૂલનો તાજો ગજરો મૂકેલો જોયો. તે બીજા કોઈની ટેબલ પર નહોતો. મને લાગ્યું કે કદાચ ભૂલથી કોઈએ મૂકી દીધો હશે. બીજે દિવસે ફરી એ જ દ્રશ્ય. 10 દિવસ સતત આવું જ ચાલતું રહ્યું. હવે મને લાગ્યું કે મારે આનું રહસ્ય શોધવું જ પડશે કે મારી સાથે આવું કોણ કરે છે. એક દિવસ મેં નક્કી કર્યું કે અડધો કલાક વહેલા જઈને હું બુકના કબાટ પાછળ છુપાઈને બેસીને જોઉં. બરાબર 9:30 વાગ્યે એક યુવાન મારી ટેબલ તરફ આવ્યો. તેણે ખિસ્સામાંથી મોગરાનો ગજરો કાઢ્યો અને મારી ટેબલ પર મૂકી દીધો. ત્યારે હું પાછળથી બહાર આવીને ઊભી રહી ગઈ. તે પાછો ફેર્યો અને મને જોઈને ચોંકી ગયો. તે ગભરાઈ ગયો અને કશું બોલ્યા વગર માથું ઝુકાવીને ત્યાંથી નીકળી ગયો. એ યુવાન બીજો કોઈ નહીં પણ સિદ્ધાર્થ હતો. તે બહુ જ આકર્ષક અને હેન્ડસમ યુવાન હતો. મારા મનમાં વિચાર આવ્યો, શું એ મને પ્રેમ કરવા લાગ્યો છે? હું કન્ફ્યુઝ હતી, પણ રોજ મારી ટેબલ પર એ ગજરો મૂકેલો મળતો જ રહેતો. પણ 2 દિવસ હું ઓફિસે ગઈ નહોતી, કારણ કે મારી દીકરી બીમાર પડી ગઈ હતી. જ્યારે સિદ્ધાર્થને આ વાતની ખબર પડી તો તે સીધો હોસ્પિટલમાં મને મળવા આવ્યો. તેણે મારી દીકરીની તબિયત પૂછી અને તેની માટે રમકડાં અને ફ્રૂટ્સ લઈ આવ્યો. તેણે કહ્યું, જો પૈસાની જરૂર પડે તો મને જરૂર કહેજો. મેં સ્મિત આપીને જવાબ આપ્યો, હા, હાલમાં જરૂર નથી. 2-3 દિવસમાં મારી દીકરી ઠીક થઈ ગઈ અને હું ફરીથી ઓફિસ જવા લાગી. પરંતુ હવે મારા ટેબલ પર ગજરો મળતો નહોતો. હવે સિદ્ધાર્થ મારાથી દૂર રહેવા લાગ્યો હતો, પરંતુ મારું મન તો એની તરફ વધારે ખેંચાવા લાગ્યું હતું. એક દિવસ એવું બન્યું કે ઓફિસમાં બધા લોકો નીકળી ગયા હતા. ફક્ત હું અને સિદ્ધાર્થ બચ્યા હતા. તે મારી પાસે આવ્યો અને સ્મિત કરીને બોલ્યો, અંજલિ, આજે મોડે સુધી કામ કરી રહ્યા છો?
મેં કહ્યું, એવું કંઈ નથી, બસ આજનું કામ પૂરું કરું છું. તે બોલ્યો, ચાલો બહાર જઈને કોલ્ડ કોફી પીએ. એ દિવસે મને એને ના કહેવાનું મન જ નહોતું. અમે બંને નજીકની કેફેમાં ગયા. અમે બંને ચૂપ હતા. પછી તેણે પૂછ્યું, અંજલિ, મને માફ કરી દેજો. મને લાગ્યું કે તમે હજી કુંવારા છો. તમારા મિસ્ટર શું કરે છે? ક્યારેય દેખાયા નથી. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ધીમા અવાજમાં કહ્યું, હું વિધવા છું. મારા પતિનું 3 વર્ષ પહેલાં નિધન થઈ ગયું છે. આ સાંભળીને તે ચૂપ થઈ ગયો અને તેની આંખોમાં અપરાધની લાગણી દેખાય. મેં કહ્યું, હું અને મારી દીકરી બંને એકલા છીએ. તે ધ્યાનથી મારી વાત સાંભળતો રહ્યો. પછી મેં પૂછ્યું, તમારા ઘરે કોણ કોણ રહે છે? તે બોલ્યો, હું અને મારી માં. મારા પપ્પાનું પણ અવસાન થઈ ગયું છે. મેં હળવા સ્મિત સાથે બોલી, તો પછી લગ્ન ક્યારે કરવાનો વિચાર છે અને કેવા પ્રકારની છોકરી જોઈએ છે? સિદ્ધાર્થે કહ્યું, બિલકુલ તમારા જેવી, સ્વભાવમાં મીઠી, મોટી મોટી આંખો હોય, સુંદર. જો વિધવા હોય તો પણ ચાલશે. મેં તેની તરફ જોયું અને મારી આંખોમાંથી આંસુ ટપક્યા. તે મારા હાથને પોતાના હાથમાં લઈને બોલ્યો, અંજલિ, મને ખરેખર તમે બહુ ગમો છો. હું તમને અને તમારી દીકરીને દિલથી અપનાવવા તૈયાર છું. શું તમે મારી સાથે લગ્ન કરશો? હું એ સમયે કોઈ નિર્ણય લેવા તૈયાર નહોતી, એટલે કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. બીજે દિવસે હું ઓફિસે ગઈ નહોતી. સિદ્ધાર્થ આ જોઈને બપોરે સીધો મારા ઘરે આવી ગયો. મારી દીકરી જમીન પર રમતી હતી. તેણે તેને ગોદમાં ઊંચકીને બેસાડી અને ચોકલેટ આપી. મેં એને પાણી આપ્યું. મેં કહ્યું, બેસો, હું તમારા માટે ચા બનાવું છું. થોડી વારમાં હું ચા બનાવીને લાવી. અમે બંને ચા પીવા લાગ્યા. પછી તેણે કહ્યું, અંજલિ, સોરી. જો તમારી ઈચ્છા ના હોય તો હું ક્યારેય તમને મજબૂર નહીં કરું. એના આ શબ્દો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. તે ઊભો થઈને જવા લાગ્યો, પણ હું દોડીને તેને ગળે લાગી ગઈ અને તેની બાહોમાં રડવા લાગી. મેં રડતા રડતા કહ્યું, તમે બહુ સારા છો. જો તમારી જગ્યાએ બીજો કોઈ હોત તો કદાચ મારો ફાયદો ઉઠાવત. તમે મને અને મારી દીકરીને અપનાવવાની વાત કરી. સિદ્ધાર્થ, મને પણ તમે ગમવા લાગ્યા છો. હું રૂમની અંદર ગઈ અને એ બધા મોગરાના ગજરા લઈ આવી જે તેણે મારા માટે મૂક્યા હતા. મેં એને બતાવ્યા. તે જોઈને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં પૂછ્યું, પણ તમારી માં મને સ્વીકારશે? તે બોલ્યો, હું તેને બધું કહી દઈશ. તે ચોક્કસ તમને સ્વીકારી લેશે. એ પહોળે અમારી નજરો મોઈ ગઈ. અમે એકબીજાનો હાથ પકડ્યો. થોડા જ દિવસોમાં સિદ્ધાર્થે મને પોતાના ઘરે લઈ ગયો. તેણે મારી ઓળખાણ તેની મમ્મી સાથે કરાવી અને બધી સચ્ચાઈ જણાવી. શરૂઆતમાં તેની મમ્મીએ થોડી હિચકિચાટ બતાવી, પરંતુ જ્યારે મારી સાથે વાત કરી ત્યારે તેણે પણ હા પાડી દીધી. અને મિત્રો, થોડા જ દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા. હવે અમે ત્રણેય, સિદ્ધાર્થ, હું અને મારી દીકરી, ખુશી ખુશી જીવન જીવીએ છીએ. અમારું જીવન હવે પ્રેમ અને ખુશીઓથી ભરાઈ ગયું છે. મિત્રો, જીવનમાં દુઃખ ભલે કેટલું ઊંડું કેમ ન હોય, સાચો પ્રેમ એની ઉપર મલમનું કામ કરે છે. જે વ્યક્તિ તમારા ભૂતકાળથી કે તમારી જવાબદારીથી ડર્યા વગર તમને દિલથી સ્વીકારી લે છે, એ જ સાચો જીવનસાથી હોય છે. તમને શું લાગે છે? શું વિધવા સ્ત્રીઓને આખું જીવન એકલા રહેવું જોઈએ? જરૂર કોમેન્ટમાં જણાવજો. જો આ પ્રેમ કથા તમને પસંદ આવી હોય તો વાર્તાને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. ત્યાં સુધી રજા આપો. ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.